નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજનો જે વિડીયો લેક્ચર હશે એ બેટા છે નિષ્ક્રમણ ઉર્જા અને નિષ્ક્રમણ વેગની ઉપર. ખરેખર ટોપિક એકદમ સરળ છે. આખો ટોપિક બેઝડ છે યાંત્રિક ઉર્જા સંરક્ષણ પર, અને આ તમને લોકોને આવડે પણ છે, બરાબર? કે કુલ ઉર્જા કદી બદલાતી નથી, બરાબર છે? તો બાળકો આ ક્લિયર છે ને, તો આપણા માટે આજનો ટોપિક ખરેખર ખૂબ જ સરળ છે. થિયરી સમજવી પણ અને ન્યુમેરિકલ કરવા પણ. આપણે બેટા ટોપિક શરૂ કરીએ. જો સાંભળજો, નિષ્ક્રમણ ઉર્જાનો અર્થ એવો થાય કે કોઈ પણ ગ્રહની સપાટી પરથી પદાર્થને તમારે એક ગ્રહના ક્ષેત્રમાંથી બહાર મોકલી દેવો છે. ક્ષેત્રમાંથી બહાર મોકલી દેવો એટલે અનંત અંતરે મોકલી દેવો છે. તો એ માટે તમારે એને કોઈ ઉર્જા આપવી પડશે. તો એ માટેની જરૂરી લઘુત્તમ ઓછામાં ઓછી ઉર્જા, કે જે ઉર્જાથી તમે એને ફેંકો કે જેથી કરીને તે ગ્રહનું ક્ષેત્ર તે છોડી દે, હંમેશ માટે છોડી દે, એને આપણે કહીશું નિષ્ક્રમણ ઉર્જા. અને એ માટેનો જરૂરી વેગ, તમે ફેંકો છો એટલે સીધી વસ્તુ તમે એને કંઈક વેગ આપો છો, તો એ માટેનો જે જરૂરી લઘુત્તમ વેગ છે એને આપણે કહીશું નિષ્ક્રમણ વેગ. આપણે બંનેના પરિણામો મેળવીશું, તમને લોકોને સમજાશે. જો સમજો બેટા, આ આપણી પૃથ્વી છે, આ પૃથ્વી, બરાબર? ઓકે, આ પૃથ્વી. હવે સમજો, પૃથ્વીની સપાટી પર ઉભેલી આ વ્યક્તિ કોઈ પદાર્થને અમુક વેગ સાથે ફેંકે છે. ઓકે, ધ્યાનથી જોજો. તો એ પદાર્થ પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રને કારણે બરાબર આગળ જઈને ક્યાંક પડી જશે, બરાબર? સમજો હજુ તેને મોટા વેગથી, બરાબર, આ એનો વેગ v1 છે, સમજાય છે? હવે એને v2 વેગથી ફેંકી કે જે આના કરતા વધારે છે, તો તમે સમજો છો થોડો આગળ જઈને પડશે. આ v2 કે જેની વેલ્યુ v1 કરતા વધારે છે, તો આગળ જઈને પડશે. પણ જો આ વ્યક્તિ હજુ કંઈક મોટા વેગથી ફેંકે છે, સમજો કે હવે જે v3 વેગ છે લગભગ 8 કિલોમીટર પર સેકન્ડ, બરાબર છે? એકચ્યુઅલી પરફેક્ટ વેલ્યુ કહે તો 7.9 છે. અને આ બધી વસ્તુ બેટા તમને હું હવે પછીના વિડીયોમાં તમને સમજાવીશ, આ બધી વેલ્યુ ક્યાંથી આવે છે. તો લગભગ એને 8 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી બેટા ફેંકે. જો કે એ વેગ ઘણો મોટો કહી શકાય. એક સેકન્ડની અંદર 8 કિલોમીટર, તમે કિલોમીટર તો તમને લોકોને ખ્યાલ હશે, તો એક સેકન્ડમાં 8 કિલોમીટર જેટલું અંતર કાપે એટલા મોટા વેગથી જો ફેંકે ને બેટા, તો એ પદાર્થ પૃથ્વીની ફરતે સંપૂર્ણ વર્તુળાકાર માર્ગે બરાબર ગતિ કરવા માટે, પૃથ્વીની ફરતે બેટા એ ભ્રમણ કરવા માટે, જો આ પૃથ્વી છે, સમજાય છે? તો એ પદાર્થ પૃથ્વીની ફરતે, જો બાળકો આ રીતે સંપૂર્ણ વર્તુળાકાર માર્ગે ગતિ કરે. જો તમે એને ફેંકો છો કેટલા વેગથી? લગભગ 8 કિલોમીટર પ્રતિ કલાકથી. તો એ કયો માર્ગ બનાવશે? ખ્યાલ આવી ગયો તમને? એ બનાવશે સંપૂર્ણ વર્તુળ બનાવશે. બોલો, ખ્યાલ આવી ગયો? અચ્છા, હવે સમજો, જો એ વ્યક્તિ, ધ્યાનથી સાંભળજો, જો એ વ્યક્તિ એના કરતા પણ મોટો, એટલે જે ચોથો જે વેગ છે 1, 2 અને 3, યસ, એ આના કરતા પણ મોટા 8 કિલોમીટર પ્રતિ કલાકના વેગ કરતા પણ મોટા વેગથી જો એને ફેંકશે ને, તો બેટા તેનો માર્ગ લંબ વૃત્તીય થઈ જશે. કંઈક આવો માર્ગ થઈ જશે. ધ્યાનથી જોજો. હવે આ પૃથ્વી છે, ચાલશે ને? ઓકે, આ પૃથ્વી છે, તો બેટા એનો માર્ગ આવો થશે. લંબ વૃત્તીય માર્ગ ઉપર બેટા ગતિ કરશે, જો તેનો વેગ બરાબર કેટલો છે? 8 કિલોમીટર પર. આ બધી વસ્તુ થોડી યાદ રાખો. બરોબર. તમારા મગજને પહેલા તો પ્રશ્ન એ થતો હશે કે સર, કોઈ પણ વસ્તુને આપણે પૃથ્વીની સપાટી પરથી ફેંકીએ તો પૃથ્વીના ગુરુત્વને કારણે તે પૃથ્વીની સપાટી પર પડી જવો જોઈએ, પૃથ્વીની ફરતે ભ્રમણ વળી કઈ રીતે કરે? આ પેલા જેવો પ્રશ્ન છે કે ચંદ્ર પર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, તો ચંદ્ર પર ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય તો ચંદ્ર પૃથ્વી પર પડી જવો જોઈએ, પણ પડતો નથી. એ આપણી ફરતે આવી રીતે લગભગ વર્તુળ માર્ગે જ ગતિ કરે છે. તો સર આવું કેવી રીતે બની શકે? હું તમને થોડુંક સમજાવું, તમને લોકોને ખ્યાલ આવી જ જશે. જો શાંતિથી સાંભળો.
બેટા સમજો પૃથ્વી ફ્લેટ છે એમ વિચારો, ફ્લેટ, આવો આવો સ્પીયર નથી, ગોળો નથી, પણ ફ્લેટ છે. એવા કેસમાં તમે ગમે એટલા મોટા વેગથી ફેંકો, પદાર્થ પૃથ્વીની ઉપર જ પડે, જો ફ્લેટ હોય તો. પણ ખરેખર પૃથ્વી ફ્લેટ થોડી ના છે, હે ને? પૃથ્વી તો બેટા વક્ર છે, એ તો સ્પીયર છે, ગોળો છે. તો થાય છે શું? જોજો બેટા, કંઈક થાય છે આવી રીતે. દાખલા તરીકે આ પૃથ્વી, તો થાય છે શું? હવે આ પદાર્થને તમે જો તો એ પદાર્થ એ ખરેખર પૃથ્વીની ઉપર જ પડવો જોઈએ જો પૃથ્વી ફ્લેટ હોય તો. પણ પૃથ્વી ફ્લેટ નથી, એ વક્ર છે. એટલે થાય છે શું? આ પદાર્થ હંમેશા પૃથ્વી પર પડવાનો પ્રયત્ન કરે છે, પણ પૃથ્વી તેનાથી દૂર જાય છે. એટલે બીજા અર્થમાં હું તમને એમ કહી શકું કે આ જે પદાર્થનો જે ગતિપથ છે પૃથ્વીની વક્રતાને ખરેખર ફોલો જ કરે છે, કે ભાઈ મારે તારી ઉપર પડવું છે, તો પૃથ્વી એનાથી દૂર જાય છે, એટલે એની પર પડતો નથી, પરંતુ એની ફરતે ભ્રમણ કરે છે. બસ આટલો લોજિક છે. એટલે પૃથ્વીની વક્રતાને કારણે પદાર્થ પૃથ્વી પર નથી પડતો અને તેની ફરતે ભ્રમણ કરે છે. ચંદ્રના કેસમાં બસ આ રીતના જ છે, બરાબર. ખરા અર્થમાં કહેવા જઈએ તો ચંદ્ર પૃથ્વી પર પડી જ રહ્યો છે, પણ પૃથ્વીની વક્રતાને કારણે પૃથ્વીની ફરતે ભ્રમણ કરતો હોય છે. ઓકે, ચાલો સમજાઈ ગઈ વાત. ઓકે, તો લંબવૃત્તીય માર્ગ બન્યો ક્યારે? જો તમે એને 8 કિલોમીટર પ્રતિ કલાકના કરતા પણ મોટા વેગથી ફેંકો છો તો. ડન 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 ડન. અચ્છા સાંભળો, હવે આપણે નવો વેગ એવો લઈએ કે જે હોય 11.2 કિલોમીટર પર સેકન્ડ, હે ને? 8 કરતા મોટું ને આપણે કંઈક પસંદ કર્યું 11.2. તો આવા કેસમાં શું થશે? હવે જો સાંભળજો, આ આપણી પૃથ્વી, આપણે વસ્તુને ફેંકીએ છીએ 11. તો આવા કેસમાં બેટા તેનો માર્ગ બેટા આવો કંઈક થશે. સોરી, આવું. અને આપણે કહીશું પરવલય માર્ગે ગતિ કરશે, બરાબર. આ શું બનશે? પરવલય. પરવલય એટલે બેટા છે ને, જરા જો મેથ્સ નહીં હશે એ લોકોને તકલીફ પડતી હશે. જો સાંભળજો બેટા, આને પરવલય કહેવાય. આ રીતનું હોય તો બેટા એ આવા માર્ગે ગતિ કરશે, આમાં પરવલય માર્ગે ગતિ કરશે. ખબર પડી ગઈ? બરાબર, ઓકે. અને જો કોઈ પદાર્થ તમને લાગશે કે આ બધી વેલ્યુ ક્યાંથી આવે છે સર, ચિંતા નહીં કરો. આના પછીનો જે વિડીયો બનશે એ બનશે ગ્રહોની ગતિ માટે, અને તેમાં તમને આ બધી વસ્તુ સમજાશે જ, બરાબર. હવે એક વેગ એવો લઈએ કે જેની વેલ્યુ 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ કરતા પણ મોટો છે. તો આવા કેસમાં જો બેટા આ પૃથ્વી, પેલો વ્યક્તિ એને ફેંકે છે આના કરતા પણ મોટા વેગથી, તો એવા કેસમાં એ પદાર્થની વક્રતા સાવ ઓછી થઈ જશે, બરાબર. જોજો બેટા, આને આપણે હાઇપરબોલા, અંગ્રેજીમાં પેરાબોલા, પરવલય એટલે શું કહેવાય બેટા? પેરાબોલા. અને આને કહીશું હાઇપરબોલા, બરાબર. હાઇપરબોલાનો વક્ર બેટા આવો હોય, જો આવો હોય, આવો, બરાબર. એટલે એની વક્રતા બહુ જ ઓછી થઈ ગઈ હોય, સમજાય છે? અને આવા કેસમાં પદાર્થ પૃથ્વીનું ગુરુત્વીય ક્ષેત્ર હંમેશા માટે છોડી દે. સૌથી પહેલા આપણે શીખશું નિષ્ક્રમણ ઊર્જા, એસ્કેપ એનર્જી. ઓકે, ધ્યાનથી જરા સાંભળો. જો બાળકો, આ આપણી પૃથ્વી, બરાબર. ઓકે બેટા, અહીંયા પૃથ્વીની સપાટી પર કોઈ m દળનો પદાર્થ છે. આપણે ઈચ્છીએ છીએ કે તે પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રમાંથી બહાર લઈ જઈએ, ટૂંકમાં એને આપણે અનંત અંતરે મૂકી દઈએ, બરાબર. તમે સમજો છો કે અત્યારે આ પદાર્થ પર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, એટલે આ પદાર્થ ફિલહાલ તો બંધિત અવસ્થામાં છે, બરાબર છે, જકડાયેલો છે. મારે એને મોકલી દેવો છે બહાર, ગુરુત્વીય ક્ષેત્રની બહાર મોકલી દેવો છે, અનંત અંતરે મોકલી દેવો છે, સમજાય છે? અને એ માટે મારે લઘુત્તમ ઉર્જા ખર્ચવી છે. એ માટે મારે લઘુત્તમ ઉર્જા, મિનિમમ એનર્જી મારે જોઈએ, આપવી છે.
ઓકે, જરા ધ્યાનથી જરા જો બાળકો, અનંત અંતરે હું પદાર્થની કુલ ઉર્જા મેળવવું, હે ને, કુલ ઉર્જા ફાઇનલી જ્યારે અહીંયા મૂકો તેની કુલ ઉર્જા કેટલી થાય? તો કુલ ઉર્જા એટલે બેટા તેની ગતિ ઉર્જા, ફાઇનલી ગતિ ઉર્જા અને ફાઇનલી તેની સ્થિતિ ઉર્જા, હે ને. જરા સાંભળો તો જરા કે અનંત અંતરે પદાર્થની કુલ ઉર્જા કેટલી હોઈ શકે? તો ભાઈ ગતિ ઉર્જા વત્તા તેની સ્થિતિ ઉર્જા. બાળકો, તમને એટલી તો ખબર પડે છે કે અનંત અંતરે, તમે આગળના વિડીયોઝ બરાબર તમે જોયા હશે, તમારા કોન્સેપ્ટ ક્લિયર હશે જ એવું માની લઉં છું. અનંત અંતરે તમને ખબર છે બાળકો, સ્થિતિ ઉર્જા નથી હોતી, 0 હોય છે. કારણ કે અનંત અંતરે તમારો આ બે વચ્ચે, એટલે કે તમારા પૃથ્વી અથવા જે ગ્રહ, અને જો આ પદાર્થ અનંત અંતરે હોય, ક્ષેત્રની બહાર હોય, તો તેમની વચ્ચે કોઈ આંતરક્રિયા જ નથી. મેં તમને લોકોને આગળ ઘસીને તમને લોકોને કીધું છે કે સ્થિતિ ઉર્જા હોય છે ઇન્ટરેક્શનને કારણે, આંતરક્રિયાને લીધે. બે વસ્તુ જ્યારે પરસ્પર એકબીજા પર બળ લગાડતી હોય, અથવા તો કોઈ એક વસ્તુ બીજી વસ્તુના ક્ષેત્રની અંદર હોય, તો જ એ તંત્રને, આ બે વસ્તુઓથી બનતા તંત્રને સ્થિતિ ઉર્જા હોય. બાકી સ્થિતિ ઉર્જા શક્ય નથી. બરાબર છે? કારણ કે આપણે ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું, બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય. બરાબર ને? આ જે કાર્ય છે, એક્સટર્નલ વર્ક ડન બાય ધ એક્સટર્નલ ફોર્સ, સમજાય છે, એ જ કન્વર્ટ થતું હોય છે સ્થિતિ ઉર્જામાં. સમજાય છે? પણ ક્ષેત્ર જ નથી તો કોના વિરુદ્ધ તમે કાર્ય કરવાના? સમજાય છે? અહીંયા ક્ષેત્ર જ નથી તો સ્થિતિ ઉર્જા શક્ય નથી. તો પહેલા તો ત્યાં સ્થિતિ ઉર્જા નથી. અચ્છા, બીજી વસ્તુ, અનંત અંતરે ગતિ ઉર્જા. બેટા, અનંત અંતરે ગતિ ઉર્જા શૂન્ય સ્વીકારો. સ્વીકારો. હું એમ નથી કહેતો કે શૂન્ય હોય, તમે કહું છું કે સ્વીકારી લો. કારણ કે તમે એને ઓછામાં ઓછા વેગથી ફેંકવા માંગો છો. બરાબર છે? ઓછામાં ઓછી ઉર્જા સાથે તમે ફેંકવા માંગો છો, કે તમે નથી ઈચ્છતા કે બહાર ગયા પછી, સમજાય છે, એને ઉર્જા હોય. આપણો ઇન્ટેન્સ છે ખાલી ક્ષેત્રની બહાર મોકલી દેવો. ક્ષેત્રમાં બહાર ગયા પછી એની પાસે ઉર્જા નહીં હશે તો ચાલશે, એટલે કે ગતિ ન કરતો હશે તો ચાલશે. સમજાય છે? જો તમે જરૂરિયાત કરતા વધારે ઉર્જાથી ફેંકશો તો ક્ષેત્રની બહાર તો જતો રહેશે, પણ ત્યાં પણ એક ગતિ કરતો હશે. હું નથી ઈચ્છતો, બરાબર છે, હું ઈચ્છું છું કે મારે ઓછામાં ઓછી ઉર્જા આપવી છે, એટલે આપણે એટલી જ ઉર્જા આપો કે પછી ક્ષેત્રની બહાર જાય. સમજાય છે? બહાર ગયા પછી ભલે ને તેનો વેગ 0 થઈ જાય, તે સ્થિર થઈ જાય. વસ્તુને સમજો. કોઈ વસ્તુને તમે ઉપરની બાજુ, મીન્સ કે પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રમાં કોઈ વસ્તુને તમે ઉપર ફેંકો એટલે તમને સમજાય છે તેની ગતિ પ્રતિપ્રવેગી થશે. તેનો વેગ અથવા તેની ગતિ ઉર્જા સમય સાથે ઘટતી જાય અને અમુક ચોક્કસ ઊંચાઈએ પહોંચતા તેનો વેગ 0 થાય એટલે ફરીથી તે પૃથ્વીની સપાટી પર પાછો પડે. સમજાય છે? હું તમને શું કહું છું કે આપણે એને એટલી ઉર્જા આપીએ કે તે હજી જાય, બરાબર, ને ક્ષેત્રની બહાર પહોંચી જાય, બસ. બરાબર, ભલે પછી ત્યાં ગતિ ન કરે. સમજાય છે? તો એ માટેની જે ઉર્જા છે એ તમારી કેવી કહેવાશે? જરૂરી ઓછામાં ઓછી ઉર્જા. એટલે આપણે એને એટલી જ ઉર્જા આપવાની છે કે જસ્ટ એ ક્ષેત્રની બહાર નીકળી જાય. પછી બહાર ગયા પછી ભલે એની પાસે ગતિ ઉર્જા નહીં હશે તો ચાલશે. ખબર પડી ગઈ? તો ગતિ ઉર્જા શાના માટે મેં શૂન્ય સ્વીકારી તમને ખબર પડે? કારણ કે આપણે જે ઉર્જા આપવા માંગીએ છીએ તે ઓછામાં ઓછી છે. ઓકે, ચાલો, તો એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે બહારની બાજુએ આપણે મીન્સ કે ક્ષેત્રની બહાર હતું અનંત અંતરે આપણે કુલ ઉર્જા કેટલી લેવાની છે? 0. ઓકે, અને જરા જોઈ લો શરૂઆતમાં અત્યારે આ સ્થિતિમાં એની પાસે કેટલી ઉર્જા છે. ધ્યાનથી જોજો. બરાબર છે? અત્યારે એટલે કે પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રમાં તો સપાટી પર તેની, બરાબર, આ ક્યાં? શરૂઆતમાં, એટલે કે પૃથ્વીની સપાટી પર એની કુલ ઉર્જા કેટલી? તો કુલ ઉર્જા હાય એટલે તેની ગતિ ઉર્જા વત્તા તેની સ્થિતિ ઉર્જા. જોજો, સ્થિર પદાર્થ છે આ પદાર્થ, તો પૃથ્વીની સપાટી પર ફિલહાલ તો સ્થિર છે. અચ્છા, તો તેની ગતિ ઉર્જા 0 છે. અચ્છા, હા, પણ પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રમાં છે એટલે તેને સ્થિતિ ઉર્જા છે. સ્થિતિ ઉર્જા ભણી ગયા છે આપણે. પૃથ્વીનું દળ, તે પદાર્થનું દળ, બે વચ્ચેનું અંતર પૃથ્વીની ત્રિજ્યા જેટલું. બરાબર ને? પૃથ્વીની સપાટી તદ્દન નજીક છે, તો સપાટી પર જ છે એમ વિચારો તો અંતર કેટલું થયું? આટલું. ચાલો, તો હવે અહીંયા તેની કુલ ઉર્જા કેટલી? તો સર એની કુલ ઉર્જા થઈ -GMEM/RE. અચ્છા, હવે જરા બે વસ્તુને ધ્યાનથી જો. અત્યારે તેની પાસે ઉર્જા આટલી છે અને અનંત અંતરે ઉર્જા હોવી જોઈએ 0, હે ને?
આટલી છે મીન્સ નેગેટિવ છે. ખ્યાલ આવે બેટા? અહીંયા નેગેટિવ આવે છે. નેગેટિવ પોતે જ એવું આપણને કહે છે કે આ વસ્તુ બંધનમાં છે. ઋણ નિશાની જેવું કહે છે કે આ વસ્તુ બંધનમાં છે. સમજાય છે? તો એને અનંત અંતરે મોકલવું છે મારે. અનંત અંતરે ઉર્જા કેટલી હોવી જોઈએ? 0 હોવી જોઈએ. મિનિમમ 0 તો ઉર્જા એની પાસે હોવી જોઈએ. ફિલહાલ એની પાસે ઉર્જા કેવી છે? નેગેટિવ છે. તો તમે મને કહો કે આ વસ્તુને અનંત અંતરે મોકલવા માટે મારે શું કરવું જોઈએ? સર કશું નથી કરવાનું, તેની કુલ ઉર્જા 0 બનાવી દો. જો 0 બનાવી દેશો તો એ જતો રહેશે ક્યાં? અનંત અંતર. કારણ કે અનંત અંતર તેની ઉર્જા 0 હોય છે. વસ્તુની ઉર્જા ત્યાં આપણે 0 સ્વીકાર લીધી છે. તો નેગેટિવને તમારે શું બનાવવું પડશે? 0. તો ચાલો આ ઉર્જાને 0 બનાવવા માટે તમારે ઓછામાં ઓછી કેટલી ઉર્જા ઉમેરવી પડે તો એ 0 થાય? તો સર સીધી વસ્તુ છે, આ છે એટલી તમે પ્લસ એડ કરી દો. G×m/r આ છે એટલી એડ કરી દો. સમજાય છે? તેની કુલ ઉર્જા 0 થાય ને 0 થાય એટલે વસ્તુ અનંત અંતરે જતી રહે. ખબર પડી ગઈ? તો આ જે તમે ઉર્જા એડ કરો, જો કે નાનામાં નાની ઉર્જા છે, જો આના કરતા વધારે ઉર્જા એડ કરશો ને તો એ 0 નહીં પણ ધન થઈ જશે. સમજાય છે? ધન થશે એવી સ્થિતિમાં ક્ષેત્રની બહાર ગયા પછી એ ગતિમાં હશે. સમજ પડી ગઈ? એટલે હું નથી ઈચ્છતો કે આ ગતિમાં હોય, મારે તો ઓછામાં ઓછી ઉર્જા આપવી છે. એટલા માટે સમજાય છે આપણે શું કર્યું? એને કુલ ઉર્જા 0 જ બનાવી છે. તો આ જે ઉર્જા છે એ તેની નાનામાં નાની ઉર્જા છે. સમજાય છે? આને જ આપણે કહીશું નિષ્ક્રમણ ઉર્જા. તો હું એસ્કેપ એનર્જીનું સૂત્ર મારી પાસે આવી ગયો અને એ છે G×mem/r. આ યાદ રાખો. પૃથ્વીની સપાટી પર સ્થિર રહેલા પદાર્થની નિષ્ક્રમણ ઉર્જા, પૃથ્વીની સપાટી પર સ્થિર રહેલા પદાર્થની નિષ્ક્રમણ ઉર્જા. ચાલો, કોન્સેપ્ટ ક્લિયર? ધ્યાનથી જોજો. તો આપણે નિષ્ક્રમણ ઉર્જા એનું સૂત્ર બનાવ્યું G×me/re. જો સાંભળજો, એક નિષ્ક્રમણ ઝડપ દળ પર આધાર રાખે છે. એટલે ભારે વસ્તુને દૂર કરવા માટે વધારે દળની જરૂર પડશે, વધારે ઉર્જાની જરૂર પડશે. હલકી વસ્તુ હશે તો ઓછી ઉર્જાની. એટલે કહેવાનો મતલબ કે પદાર્થના દળ પર આધાર રાખે છે. બાકી તો તમને લોકોને ખબર પડી ગઈ કે જે તે ગ્રહના દળ અને ત્રિજ્યા પર પણ આધાર રાખે છે. એટલે કોઈ પણ ગ્રહની નિષ્ક્રમણ ઉર્જા ગ્રહના પરિમાણ એટલે બેટા સાઇઝ પર આધાર રાખે છે. ચાલો, આટલી વસ્તુ ખબર પડી ગઈ? ઓકે. ના, હવે દીકરા હું જવાનું છું નિષ્ક્રમણ વેગની ઉપર. ધ્યાનથી, નિષ્ક્રમણ વેગ. અચ્છા, તમે આ જે નિષ્ક્રમણ ઉર્જા લાવ્યા, શું લાવ્યા? G×mem/re. અચ્છા, એ ઉર્જા તમે તેને કયા સ્વરૂપે આપશો? કોઈ વસ્તુને તમારે પૃથ્વીને મીન્સ કે અહીંયા પૃથ્વી છે, ચાલો, તો પૃથ્વીને સપાટી પરથી તમારે અનંત અંતરે મોકલી દેવો છે. તો તમે જોયું કે તમારે એને આટલી ઓછામાં ઓછી ઉર્જા આપવી પડશે. તો મને કહેશો ઉર્જા તમે કયા સ્વરૂપમાં આપશો? શું તમે એને ગરમ કરશો કે ચાલો ભાઈ આ વસ્તુ છે, આ વસ્તુને મારે આટલી ઉર્જા ઓછામાં ઓછી આપવી પડશે, તો એ ઉર્જા હું શું એને ઉષ્મા ઉર્જા સ્વરૂપે આપું? હા, સીધી વસ્તુ છે બેટા. એટલી તો આપણે ખબર પડી. ના સર, એને ફેંકવો પડશે. એટલે કહેવાનો મતલબ તમારે એ ઉર્જા તેને આપવી પડશે ગતિ ઉર્જા સ્વરૂપમાં. બોલો, ખબર પડી ગઈ? ગતિ ઉર્જા. ને તે વખતની ગતિ ઉર્જા મિનિમમ છે. આટલી તો તમારે આપવી જ પડશે. આના કરતાં વધારે આપશો તો ક્ષેત્રની બહાર ગયા પછી એ ગતિમાં હશે, પણ આટલી ઉર્જા આપશો તો એ માંડ ક્ષેત્રની બહાર જઈ શકશે. ઓકે, માંડ જઈ એટલે ત્યાં જઈને એની પાસે વેગ નહીં હશે. અચ્છા,
તો આ મારે આપવી પડશે ગતિ ઉર્જા. બેટા ગતિ ઉર્જા એટલે હાફ mv², અને આ વખતે તમારી ગતિ ઉર્જા મિનિમમ છે તો આ વેગ પણ મિનિમમ. આ જે મિનિમમ જે વેગ આવ્યો ને બેટા એને જ આપણે કહીશું નિષ્ક્રમણ વેગ. સમજાય છે? એટલે પદાર્થને પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રમાંથી હંમેશ માટે બહાર મોકલી દેવા માટે, એટલે કે અનંત અંતરે મોકલી દેવા માટે આપવો પડતો જરૂરી ઓછામાં ઓછો વેગ, એટલે એને કહેવાય નિષ્ક્રમણ વેગ. ચાલો બાળકો, તો સંબંધ મેળવો. શું થશે? g MEM/RE is equal to half mv². અહીંયા m से m मर गया तो ve is equal to 2g me divided by re. 2g me divided by re અને વર્ગમૂળ. બોલો, ખબર પડી ગઈ? સમજાઈ ગયું? v is equal to under root of 2g me by re. આટલો એનો ઓછામાં ઓછો વેગ હોવો જોઈએ. કોન્સેપ્ટ સમજાઈ ગયું? તમને મારા ટી શર્ટ પર પણ દેખાતું હશે, બરાબર ને? હા, અંડર રૂટ 2g m by r. ઓકે, સમજાઈ ગયું? રાઈટ છે? તો આ હતી નિષ્ક્રમણ ઉર્જા. નિષ્ક્રમણ ઉર્જા ગતિ ઉર્જા સ્વરૂપે આપો અને એ માટેનો જરૂરી વેગ એટલે નિષ્ક્રમણ વેગ, અને નિષ્ક્રમણ વેગનું સૂત્ર થયું. ઓકે, ve is equal to under root of 2g me divided by r. ઓકે, અહીંયા એક કામ ઓર આપણે કરી શકીએ. વર્ગમૂળમાં 2g me re વડે બાળકો ગુણીને re વડે ભાગી નાખીએ તો તમે સમજો છો g me divided by re² એ તો પૃથ્વીની સપાટી પરનું ગુરુત્વ પ્રવેગ છે. સપાટી પરનું ગુરુત્વ પ્રવેગ છે. બોલો, ખબર પડી ગઈ? તો આને લખીશું વર્ગમૂળમાં 2g re. ઓકે, ge re એટલે જે લખો તે, બરાબર? આ થઈ નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર. તો બાળકો, હવે આ કેસની અંદર તમારે બંને સૂત્ર યાદ રાખવાના છે, આ પણ અને સાથે આ પણ. બેટા અહીંયા આની અંદર g અને re ની આપણે જો વેલ્યુ પુટઅપ કરી દઈએ, g ની કિંમત 9.8 અને 6400 કિલોમીટર એટલે 6.4 × 10⁶. આ બધી વેલ્યુ પુટઅપ કરશો ને બેટા એટલે આ આન્સર આવશે 11.2 કિલોમીટર પર સેકન્ડ. સમજાય છે? એટલે કે જો કોઈ વસ્તુને આપણે બરાબર 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ બરાબર ના વેગથી ફેંકીશું, બરાબર છે, તો તે પૃથ્વીનું ગુરુત્વીય ક્ષેત્ર હંમેશ માટે છોડીને જઈ શકશે. બરાબર છે? ઓકે, હા, ત્યાં જશે પછી વેગ નહીં હશે. ધ્યાનથી ખ્યાલ આવી ગયો? ઓકે, આ સંબંધો દીકરા તમારે યાદ રાખવાના છે. ઓકે, જો બાળકો, ve is equal to under root of 2g me upon re. તમે અહીંયા સમજો છો કે નિષ્ક્રમણ ઝડપમાં આ સૂત્રની અંદર ક્યાંય દળ નથી આવતો, પદાર્થનું દળ નથી આવતું. સમજાય છે? એટલે કોઈ હલકો પદાર્થ હોય કે ભારે પદાર્થ હોય, સમજાય છે, દરેકની નિષ્ક્રમણ ઝડપ એક જેવી જ હશે, 11.2. નો ડાઉટ કે નિષ્ક્રમણ ઝડપ એ જે તે ગ્રહના પરિમાણ પર આધાર રાખે ખરું. બરાબર, પરિમાણ પર આધાર રાખે. બરાબર છે? ચંદ્ર માટે આ વસ્તુ આપણે મેળવીએ તો બેટા જુદી થાય. ચંદ્ર માટે આ વસ્તુ જુદી થાય. બરાબર છે? 2g અહીંયા માસ ઓફ મૂન લેવું પડે અને ડિવાઇડેડ બાય રેડિયસ ઓફ મૂન લેવી પડે. બરાબર છે? તો તમે ચંદ્ર માટે મળે. ખબર પડી ગઈ? એટલે ચંદ્રના દળ અને સાઇઝ પર, ગ્રહના પરિમાણ પર અને દળ પર, પરિમાણ અને દળ પર આધાર રાખે છે. પરિમાણ એટલે અહીંયા ત્રિજ્યા. બરાબર? સમજાઈ ગયું? આ વસ્તુ યાદ રાખવાની. નિષ્ક્રમણ ઝડપ એ દળ પર આધારિત નથી. હા, નિષ્ક્રમણ ઉર્જા દળ પર આધારિત છે. આગળનું સૂત્ર ભૂલી તો નથી ગયા ને? શું હતું? g me m by re. જો દળ પર આધાર રાખે છે, પણ અહીંયા દળ કેન્સલ થઈ ગયું. બરાબર? એ આગળના સ્લાઇડમાં જતું રહ્યું. બરાબર? અહીંયા સ્મોલ m આવતું નથી. તો અહીંયા થિયરી બેટા પૂરી થાય છે. કેટલાક ન્યુમેરિકલ જોઈએ એટલે તમને લોકોને આનો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જાય. પૃથ્વી, એનું દળ m, ત્રિજ્યા re
હવે સમજો પૃથ્વીની સપાટીથી h ઊંચાઈ અહીંયા કોઈ પદાર્થ છે, અહીંયાથી તેને અનંત અંતરે મોકલી દેવા માટેની જરૂરી લઘુત્તમ ઉર્જા નક્કી કરો. એટલે એસ્કેપ એનર્જી તમારે એસ્કેપ વેલોસિટી તમારે નક્કી કરવાની છે. પણ તમે પૃથ્વીની સપાટી પરથી નથી, ત્યાંથી કોઈ h ઊંચાઈએ ઉપર ગયા ત્યાંથી તમારે નક્કી કરવાનું છે. તમે સમજાઈ ગયું હશે. આપણું જે ડાયરેક્ટ જે સૂત્ર છે VE is equal to under root of 2GME/RE આ એપ્લિકેબલ નથી, કારણ કે આ તમને ખબર છે પૃથ્વીની સપાટી પર જ વેલિડ છે. સમજાય છે? આપણે સપાટી પર નથી, આપણે આ જગ્યાએથી આપણે એને મોકલવું છે. બરાબર છે? ખબર પડી ગઈ? ચાલો ડન. હવે 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 જે સાંભળજો બેટા, આ જ નિષ્ક્રમણ ઝડપનું જે સૂત્ર છે ને બેટા, એ તમને મેં આગળ પણ કીધું કે તમે આ કોન્સેપ્ટ યાંત્રિક ઉર્જા સંરક્ષણ થી પણ બેટા તમે નક્કી કરી શકો. આનાથી પણ બાળકો તમે આરામથી નક્કી કરી શકો. જો આ સૂત્ર હું તમને લાવી, આ અત્યારે બાજુ પર રાખો. જો તમે સપાટી પર છો, બરાબર, અને પછી તમે ક્યાં ગયા? અનંત અંતરે ગયા. સમજો સમજો સમજો. અને ત્યાં બાજુ પર રાખો. સપાટી પાસેની કુલ ઉર્જા એટલે તેની ગતિ ઉર્જા, તેની ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા શરૂઆતની, એવી રીતે અંતે ગતિ ઉર્જા અને અંતે સ્થિતિ ઉર્જા. ધ્યાનથી હવે જો ગતિ ઉર્જાની વાત કરીએ તો તમને ખબર છે સપાટી પરથી પેલા m દળના પદાર્થને તમે ફેંકો છો. ઓકે, કેટલા વેગથી ફેંકો છો? VE વેગથી, કે જેથી કરીને ક્ષેત્રની બહાર જાય, તો એને ગતિ ઉર્જા છે. તો એ ગતિ ઉર્જા હાફ mVE². પૃથ્વીના ક્ષેત્રની અંદર છે એટલે તેને સ્થિતિ ઉર્જા પણ છે -GME/RE. બરાબર છે? ક્ષેત્રની બહાર ગયા પછી તેને ગતિ ઉર્જા 0 કરવાની છે, કારણ કે આપણે એને ઓછામાં ઓછા વેગથી ફેંકીએ છીએ, અને બહારની બાજુ સ્થિતિ ઉર્જા તો 0 જ હોય. ઓકે, તો એનો મતલબ એમ થયો હાફ mVE² is equal to G into MEM/RE. અહીંયા m से m મર ગયા, બાકી તમને ખબર પડી ગઈ V is equal to under root of 2G MEM/RE. આવી ગયું પરિણામ. એટલે તમે આ કોન્સેપ્ટથી પણ યાંત્રિક ઉર્જાથી પણ તમે થિયરી તો આરામથી પ્રૂફ કરી શકશો. બરાબર? ચાલો દીકરા, હું તમને લઈ આવું દાખલાની ઉપર હવે. બરાબર? ઓકે ડન. ચાલો તો બેટા આ સૂત્ર સીધું તો વાપરી શકાશે જ નહીં. ઓકે, તમે સપાટી પર નથી, સપાટીથી h ઊંચાઈએ છો, તો એક કામ કરો, તમારી શરૂઆતની સ્થિતિ આ છે અને અંતે તમારે જવાનું છે, ફાઇનલી તમારે જવાનું છે અનંત અંતરે. ઓકે, આ જ કોન્સેપ્ટ યુઝ કરો, આવી જશે. બોલો, શરૂઆતમાં અહીંયા તમારી ગતિ ઉર્જા કેટલી? તો હાફ m નિષ્ક્રમણ વેગ તેનો વર્ગ વત્તા સ્થિતિ ઉર્જા, તો બાળકો આ જગ્યા સ્થિતિ ઉર્જા, માઇનસ g પૃથ્વીનું દળ, તે પદાર્થનું દળ, તમારાથી અંતર. સમજાય છે? તો પૃથ્વીને કારણે આને સ્થિતિ ઉર્જા છે, તો આ અંતર લેવું પડશે બાળકો. અહીંયાથી આ અંતર કેટલું હોય? RE, તો આ થશે RE plus h. તો RE plus h is equal to અનંત અંતરે અહીંયા તમે v લીધું છે એટલે ગતિ ઉર્જા 0 અને સ્થિતિ ઉર્જા પણ 0. ચાલો બોલો, તો આ થશે હાફ mVE² is equal to G into MEM upon RE plus m. m से m मर गया, એટલે VE is equal to 2G ME upon RE plus h અને તેનો વર્ગમૂળ. ઓકે, યસ ડન. નેક્સ્ટ એક એક્ઝામ્પલ છો બેટા. બે દળ છે m1 અને m2. બરાબર? અહીંયા ક્યાંક એક સ્મોલ m દળનો પદાર્થ છે. પહેલા પદાર્થથી r1 અંતરે છે અને બીજા પદાર્થથી r2 અંતરે છે. અહીંયાથી આ m દળના પદાર્થને અનંત અંતરે મોકલી દેવા માટેની નિષ્ક્રમણ ઝડપ તમારે શોધવાની છે. ઓકે, વળી પાછું બાળકો એકને એક જ કોન્સેપ્ટ. ઓકે, ચાલો શરૂઆતમાં કુલ ઉર્જા શોધો અને અંતે કુલ ઉર્જા. શરૂઆતમાં કુલ ઉર્જા, તો બાળકો કુલ ઉર્જા એટલે એને ગતિ ઉર્જા. ગતિ ઉર્જા હાફ m અને તેની નિષ્ક્રમણ ઝડપનો વર્ગ હાફ mv², અને ગતિ ઉર્જા આપવી પડશે. સ્થિતિ ઉર્જા
બેટા આ પદાર્થ આના ક્ષેત્રમાં છે એટલે પણ સ્થિતિ ઉર્જા છે, આ પદાર્થ આના ક્ષેત્રમાં છે એટલે પણ સ્થિતિ ઉર્જા, એટલે સ્થિતિ ઉર્જા 2 ને કારણે તમારે લખવી પડશે માઇનસ જી. અચ્છા, પદાર્થનું દળ m1, આ પદાર્થનું દળ m, ત્યાંથી અંતર r1 પ્લસ હવે આને કારણે માઇનસ જી ઇન્ટુ m2, આ પદાર્થ m, ત્યાંથી અંતર r2, અંતે ગતિ ઉર્જા 0, સ્થિતિ ઉર્જા 0. આ ધ્યાન રાખજો, વી લીધું છે એટલા માટે. ચાલો બોલજો, એટલે હાફ એમ વી ઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ જી m1 m બાય r1, પેલી બાજુ જતા પણ પ્લસ જી m2 m બાય r2. ચાલો m કોમન એન્ડ કેન્સલ, એટલે વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2, ઓકે, ઇન્ટુ બ્રેકેટ. અચ્છા, આમાંથી આપણે જી કોમન કાઢી શકીએ, એટલે m1 બાય r1 પ્લસ m2 બાય r2, ઓકે. અને આ વર્ગ કાઢી નાખીએ તો વર્ગમૂળ, ઓકે. બાળકો પ્રશ્ન છે 2017 જે એડવાન્સનો પ્રશ્ન છે. સૂર્ય, પૃથ્વી, એની વચ્ચેનું અંતર r આપણને કહી દીધું છે 2.5 ઇન્ટુ 10⁴ ટાઈમ્સ re, બરાબર. પૃથ્વીનું દળ me અને પૃથ્વીની ત્રિજ્યા re, ઓકે. એટલે આ અંતર એ પૃથ્વીની ત્રિજ્યાના ક્રમમાં આપ્યું છે. માસ ઓફ સન એ પૃથ્વીના દળના ક્રમમાં આપ્યું છે કે પૃથ્વીના દળ કરતા 3 × 10⁵ છે. હવે એમ કીધું છે કે અહીંયાથી પૃથ્વી અને સૂર્યને જોડતી જે રેખા છે એ રેખા પર કોઈ બિંદુ, ત્યાંથી m દળના પદાર્થને સંધાય છે પૃથ્વીથી દૂર તરફ મિનિમમ કેટલા વેગથી ફેંકવો જોઈએ કે જેથી કરીને તે અનંત અંતરે જતો રહે. બોલો, ખબર પડી ગઈ? ઓકે. આ બંનેના કેન્દ્રને જોડતી રેખા પર તેનાથી ઓપોઝિટ ડાયરેક્શનમાં એક m દળનો પદાર્થ તેને કેટલા વેગથી ફેંકવો જોઈએ કે જેથી કરીને તે પૃથ્વીનું ગુરુત્વીય ક્ષેત્ર અથવા તો અનંત અંતરે જતો રહે. સમજ પડી ગઈ? હવે તમને એમ થશે કે પૃથ્વીની સપાટી પરથી અનંત અંતરે મોકલવા માટેનું સૂત્ર તો આ જ છે ને, v = √2g me ડિવાઈડ બાય re, એટલે કહેવાનું મતલબ 11.2 કિલોમીટર/સેકન્ડ. પણ બેટા આ વસ્તુ ખોટી છે, સમજાય છે? આપણે જ્યારે પૃથ્વીને ધ્યાનમાં રાખીએ છીએ ત્યારે પૃથ્વીની આજુબાજુ બીજી કોઈ વસ્તુ આપણે ધ્યાનમાં લેતા નથી, બરાબર. કોઈ પણ અવકાશીય વસ્તુ આજુબાજુ ધ્યાનમાં લેતા નથી, સમજાય છે? જેમ કે જો અહીંયા જો સૂર્ય પણ છે, સમજાય છે? તો સૂર્યને લીધે પણ આને સ્થિતિ ઉર્જા હશે, એટલે એ પણ કન્સિડર કરવી પડે. એટલે દરેક વખતે આ જ વેલ્યુ હોય એવું જરૂરી નથી. આ તો આપણે એકદમ આદર્શ પરિસ્થિતિ, એટલે કેટલું હવે પૃથ્વી સિવાય બીજા કોઈ અવકાશીય પદાર્થ ધ્યાનમાં ન લઈએ તો આ છે, બરાબર છે. બાકી બદલાઈ જશે. આ દાખલામાં તમને સમજાશે, જોજો, સાંભળજો. આપણે તો આપણી રીતને ફોલો કરો, EI = EF. ચાલો, શરૂઆતમાં બેટા અહીંયા છે, આ શરૂઆતમાં, અને ફાઇનલી આપણે ક્યાં જવાનું છે? અનંત અંતરે. ચાલો, શરૂઆતમાં આપણે અહીંયા છે, ઓકે. અને ગતિ ઉર્જા લખો, ગતિ ઉર્જા હાફ m v² વત્તા સ્થિતિ ઉર્જા પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રમાં છે તો g પૃથ્વીનું દળ, તે પદાર્થનું દળ અને બે વચ્ચેનું અંતર પૃથ્વીની ત્રિજ્યા, આટલું અંતર થયું ને બેટા. ચાલો, સૂર્યને કારણે માઇનસ જી સૂર્યનું દળ, પદાર્થનું દળ, અને ત્યાંથી અંતર તો બેટા અહીંયાથી અહીંયા સુધીનું અંતર, એટલે આ અંતર r, અને ત્યાર પછી અહીંયાથી બીજું અંતર re, અને બહાર ગયા પછી તો ગતિ ઉર્જા 0, સ્થિતિ ઉર્જા પણ 0. ઓકે, બસ. હવે આને સોલ્વ કરો તો હાફ m v² = g ઇન્ટુ me m upon re, ઓકે, પ્લસ g ઇન્ટુ ms ઇન્ટુ m upon r પ્લસ re. ઓકે, અહીંયા પણ m કોમન એન્ડ કેન્સલ. અહીંયા ve² બરાબર 2 ગુણાશે અહીંયા, ઓકે, g ઇન્ટુ me ના છેદમાં re પ્લસ g ઇન્ટુ ms ની કિંમત બેટા આ મૂકી દઈએ 3 × 10⁵ ટાઈમ્સ me, ઓકે, me અપોન r ની કિંમત તમારે મૂકવી પડશે 2.5 × 10⁴ ટાઈમ્સ re પ્લસ re, આ રીતે. ઓકે,
ચાલો આમાંથી જેટલું કોમન કાઢી શકતા હોય એટલું કાઢી લો. તો 2 જી કોમન નીકળશે. યસ. ઉપરથી એમઈ કોમન નીકળશે. જો બાળકો નીચે જો અહીંયાથી આરઈ કોમન નીકળશે અને અહીંયાથી પણ આરઈ છે એટલે આર ઈ કોમન કાઢી લો. ચાલો અહીંયાથી બધું જ નીકળી ગયું છે. ઓકે, અહીંયાથી બધું જ કાઢી લીધું છે. 1 પેલામાંથી જી નીકળી ગયું, એમઈ નીકળી ગયું. ઉપર શું વધ્યું? 3 into 10⁵ divided by નીચે 1 plus 2.5 આ 1 plus 2.5 into 10⁴ બરાબર. ચાલો ઇક્વલ ટુ 2 જી એમઈ અપોન આર ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ. હવે બાળકો 1 માં તમે આ 1 ની અંદર 2.5 10⁴ 2.5 10⁴ ની સરખામણીમાં એક અવગણ્ય છે, ન લખો ચાલશે. એટલે 2.5 into 10⁴ અને ઉપર 3 into 10⁵. બસ હવે આગળ બી મારી પાસે સ્પેસ નથી, તમે જાતે કરી લેજો હવે. બરાબર છે. જો આ ઉપર જતો રહેશે એટલે 10 વધશે એટલે 30/2.5. ખબર પડે છે બેટા? આ 10⁴ આ 10⁵ 10 વધશે ઉપર 30/2.5 અને જી અને એમઈ અને આરઈ ની કિંમત બરાબર છે એ તમારે મૂકવાનું નથી, આની અંદર જ તમારે આન્સર આપવાનો છે. બોલો, ખબર પડી ગઈ? ઓકે, ડન. નેક્સ્ટ એક્ઝામ્પલ 2015 જેઈ એડવાન્સની અંદર પ્રશ્ન પૂછાયો છે. સાંભળો. પૃથ્વીની સપાટી ત્યાંથી તમે વી વેગથી કોઈ વસ્તુને ફેંકો છો. ઓકે, તો એ h ઊંચાઈ સુધી જઈ શકે છે. અહીંયા સુધી જઈ શકે છે. સમજાય છે? જ્યાં તેનો અંતિમ વેગ 0 થઈ જશે. ફાઇનલ વેલોસિટી કેટલી થઈ જશે? 0. અહીંયા થઈ જશે 0. ઓકે, જ્યાં g કેટલો છે? ge/4. તમે સમજાય છે કે તમે ઊંચાઈએ જશો એટલે ગુરુત્વ પ્રવેગ પૃથ્વીના ગુરુત્વ પ્રવેગ કરતા ઘટતો જ હોય છે. આ બધી વસ્તુ તમને લોકોને આગળ મેં શીખવાડેલી છે. આ રીતના આલેખ પણ બેટા આપણે મેં તમને લોકોને ભણાવ્યું છે. એટલે સપાટી કરતા મોટા અંતરે જશો એટલે જી ઘટે. તો કોઈ h ઊંચાઈ આ ગુરુત્વ પ્રવેગ થઈ ગયો ge/4 થઈ ગયો. બરાબર. તો આ વેગ જે ખરો એ વેગ v છે. તમે પ્રારંભિક કેટલા વેગથી ફેંકો છો? v વેગથી ફેંકો છો, કે જેથી કરીને h ઊંચાઈએ પહોંચ્યા પછી તેનો અંતિમ વેગ 0 થઈ જાય છે. હવે આ v અને ve વચ્ચેનો સંબંધ, v એટલે આ તમારી નિષ્ક્રમણ ઝડપ જ છે. નિષ્ક્રમણ ઝડપ અથવા તો વેગ. ઓકે, તો એ નિષ્ક્રમણ ઝડપનો v સાથેનો સંબંધ આપ્યો છે કે v = v × n. તો n ની વેલ્યુ કેટલી હશે? બરાબર. ધ્યાનથી જરા સાંભળજો, સાંભળજો. તમને એમ થશે કે પ્રારંભિક વેગ v, અંતિમ વેગ 0, પ્રવેગ લઈએ -g. ઓકે, અને s બરાબર h એવું કંઈક કરીએ તો આવું કંઈ કરતા નહીં. બરાબર છે. તમને એમ થાય કે આ તો અચળ પ્રવેગી ગતિવાળા સમીકરણ કે વાપરીએ ને આગળ વધારીએ. બરાબર ને? તો મહેરબાની કરીને આવું કંઈ કરતા નહીં, કારણ કે અહીંયા અચળ પ્રવેગી ગતિ જ નથી. આ જ ખોટો છે. તમને ખબર છે, તમે જેમ જેમ ઉપર જશો જી બદલાશે, ઘટશે, તો પછી આ કોન્સેપ્ટ વાપરવાનો કોઈ મતલબ જ નથી આવતો. મહેરબાની કરીને સમજાય છે? પહેલી નજરે આવું કંઈ જોઈને કરતા નહીં. બરાબર. ચાલો પહેલા h શોધી કાઢો. h કેટલું હશે? જો સાંભળજો. તમને ખબર છે g/r. ઓકે, r કે જેની વેલ્યુ અથવા ડાયરેક્ટ h વાળું સૂત્ર વાપરો ને બેટા, g of h. યાદ હોય તો g/earth upon 1 plus h/re⁴ આ સૂત્ર યાદ હોત, ખબર પડતી હોય તો. બરાબર. આગળના વિડીયોમાં બધું મેં તમને ક્લિયર સમજાવેલું છે. સપાટીથી h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ કેટલો? g/earth upon 1 plus h/re. ચાલો ડન. બરાબર. હવે h ઊંચાઈ ગુરુત્વ પ્રવેગ કેટલો છે? સપાટી પરના ગુરુત્વ પ્રવેગ કરતા ચોથા ભાગનો. g/earth 1 plus h/re તેનો વર્ગ. g/earth કેન્સલ, બંને બાજુ વર્ગમૂળ લઈ લે. 1/2 = 1/1 plus h/re એટલે 1 plus h/re = 2. તો h/re = 1. સો h = re. લો, તમને આની વેલ્યુ મળી ગઈ. બરાબર. એક સારા વિદ્યાર્થી તરીકે કદાચ તમે એને યાદ પણ રાખી લેશો ને. ઓકે,
કે ભાઈ પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા જેટલી ઊંચાઈ, સપાટીથી ત્રિજ્યા જેટલી ઊંચાઈ ગુરુત્વ પ્રવેગ કેટલો હોય? સપાટી પરના ગુરુત્વ પ્રવેગ કરતા ચોથા ભાગનો હોય. સમજાઈ ગયું? ઓકે, ડન. હવે ફરી પાછું એકની એક જ રામાયણ આપણે કરવાની છે. આ પ્રારંભિક સ્થિતિ, અંતિમ સ્થિતિ, એની વચ્ચે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ વાપરી લો. EI ઇઝ ઇક્વલ ટુ EF. ચાલો બોલો, શરૂઆતની ગતિ ઉર્જા તો હાફ એમ વી સ્ક્વેર. વી નહીં લખતા, વી વ્યક્તિ ફેંકો છો. સ્થિતિ ઉર્જા માઇનસ જી પૃથ્વીનું દળ, તે પદાર્થનું દળ, અને અંતર RE ઇઝ ઇક્વલ ટુ, ત્યાં પહોંચી ગયા પછી 0 કંઈ નથી હા બેટા, ગતિ ઉર્જા 0 છે, સ્થિતિ ઉર્જા તો છે માઇનસ જી MEM અપોન બે વચ્ચેનું અંતર કેટલું? RE. અહીંયાથી કેન્દ્રથી માપવાનું હોય છે, અહીંયાથી અહીંયા સુધીનું RE અને બીજું RE, એટલે બે વચ્ચેનું અંતર કેટલું છે? 2RE. ચાલો ડન. ઇક્વલ ટુ હાફ એમ વી સ્ક્વેર. ઓકે, ચાલો આ પેલી બાજુ જશે એટલે પ્લસ જી MEM બાય RE, આ બાજુ માઇનસ જી MEM અપોન 2RE. ચાલ બેટા, 1 માંથી 1/2 બાદ કરો, હે ને, એટલે 1/2 એટલે જી MEM બાય 2RE, આ બાજુ 1/2 એમ વી સ્ક્વેર. ચાલ બેટા, એમ સે એમ મર ગયા, એટલે v ઇઝ ઇક્વલ ટુ આ 1/2 2 પણ કેન્સલ, v ઇઝ ઇક્વલ ટુ જી ઇન્ટુ ME અપોન RE અને તેનું વર્ગમૂળ. બોલો, ખબર પડી? આટલું સમજાઈ ગયું? ચાલ બેટા, હવે અહીંયા વેલ્યુ મૂકી દે. નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર, બરાબર, સપાટી પર નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર ખબર છે ને? 2g ME ડિવાઇડેડ બાય RE ઇઝ ઇક્વલ ટુ v ની વેલ્યુ અંડર રૂટ ઓફ જી ME અપોન RE, બરાબર, અને વર્ગમૂળમાં n, બરાબર. જો બેટા, આ તમારા બધી વેલ્યુ કેન્સલ, જી MERE ખાલી √2 રહ્યો, તો √2 ઇઝ ઇક્વલ ટુ √n, એનું મતલબ થયો n ની વેલ્યુ 2. ઓકે, તો બાળકો, મારો પ્રયત્ન ખાલી એટલું હોય છે કે તમને થિયરીના કોન્સેપ્ટ વ્યવસ્થિત સમજાવી દઉં, બરાબર, તમને લોકોને ફીલ આવી જાય, અને ત્યાર પછી એની ઉપર કેટલાક એવા ન્યુમેરિકલ્સ કે જેથી કરીને તમારા થિયરીના કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. બાકી આટલું પૂરતું નથી. મેં તમને હંમેશા કહું છું, થિયરીના કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે તમારે બીજા ન્યુમેરિકલ્સ ગણવાના. ઓકે, ચલો ડન. તો નેક્સ્ટ વિડીયોમાં બાળકો ફરીથી મળશું, અને ત્યાં સુધી યસ, લવ ફિઝિક્સ, ફીલ ફિઝિક્સ. થેન્ક યુ.